હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ આવા લેમનવાળા બટેટા પૌવા. મિત્રો, તમે આને એક વખત જરૂર ટ્રાય કરશો તો તમને ખાવાની ખૂબ મજા આવશે. મિત્રો, તમે મારી ચેનલને હજી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે. ચાલો આપણે બનાવી લઈએ આવા મસ્ત બાળકોને ભાવે એવા લેમન બટેટા પૌવા. ચાલો આપણે એની રીત જોઈ લઈએ. તો મિત્રો, આજે આપણે બનાવવાના છે બટેટા પૌવા, લેમન પૌવા. તો આપણે એની વસ્તુ જોઈ લઈએ. મેં 3 થી 4 બટેટા બાફી નાખ્યા છે, 3 થી 4 લીલા મરચાં કાપી નાખ્યા છે, 2 લીંબુનો રસ છે અને ધાણા છે. આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરી દઈશું બધા. 1 ચમચી રાઈ નાખવાની છે, 1 ચમચી આખું જીરું નાખી દઈશું, 3 થી 4 ચમચી આપણે હિંગ નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખવાની છે. આ મીઠા લીમડામાં પાન લીધેલા છે નાખી દઈશું. લીલા મરચાં કાપેલા છે એ નાખી દઈશું. હવે આપણે બધું હલાવી નાખવાનું છે. મરચાંનો અંદર સ્વાદ બેસે ત્યાં સુધી આપણે હલાવી નાખવાનું છે. અને પછી આપણે બટેટા નાખી દેવાના છે. મિત્રો, તમે આવી રીતે લેમન પૌવા બનાવશો એક વખત તો બહુ સરસ લાગે છે, ખાવામાં ટેસ્ટી, અને બાળકોને ટિફિનમાં પણ ખૂબ મજા આવે છે ખાવાની. ઓછા મસાલા વગરના આ પૌવા છે. જો મિત્રો, આપણા બટેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે. બાફેલા જ બટેટા મેં લીધેલા હતા, પણ થોડાક આપણે ચડવા દેવાના છે મરચાં સાથે, અને મસાલા બધા મિક્સ થઈ જાય. હવે આપણે પૌવા નાખી દઈશું. હવે પૌવા નાખેલા છે તો એના ભાગમાં આપણે મીઠું નાખી દઈશું થોડું. નહીં તો આપણા પૌવા મોડા લાગશે આપણને. પછી ચાખીને વધારે ઓછું તમારે કરવાનું છે. આપણે આ લેમન નાખીશું, 2 લીંબુ નાખી દઈશું, રસ લીંબુ નાખેલું છે એટલે ખાટું મીઠું બનાવવા માટે આપણે 2 ચમચી આપણે એમાં ખાંડ નાખવાની છે. મિત્રો, તમે લીંબુને ખાંડ નાખશો અને બટેટા પૌવા એક વખત બનાવશો તો બહુ સરસ બટેટા પૌવાનો ટેસ્ટ આવે છે. આ ધાણા નાખી દઈશું. બધું આરવાર મિક્સ જ નાખી દેવાનું છે આપણે. હવે આ બધું મિક્સ કરી દેવાનું છે. જો આપણા પૌવા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, બધું મિક્સ પણ થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. મિત્રો, તમે આવી રીતે એક વખત બટેટા પૌવા લેમનવાળા જરૂર ટ્રાય કરજો. તમારા બાળકોને પણ મજા આવશે અને વડીલોને પણ મજા આવશે. આ પૌવા એકદમ સિનિયર સિટીઝનોને પણ મજા આવે છે ખાવાની, કેમ કે મસાલા વગરના પૌવા છે અને એકદમ પચવામાં હળવા છે. તમે આ પૌવા ગમે ત્યારે ફટાફટ તૈયાર કરી શકો છો, નાસ્તા માટે કે બાળકોના લંચ માટે. જો આપણા પૌવા બટેટા રેડી થઈ ગયા છે. ચાલો મિત્રો, બટેટા પૌવા લેમનવાળા ખાવા.